આ બદામ છે ને આપણે કોતરી નીકળે ને ત્યાં સુધી જ બાફવાની છે. જય શ્રી કૃષ્ણ. શ્રાવણ મહિનો ખૂબ નજીક છે એટલા માટે ઘણા બધા લોકો એકટાણા કરતા હોય છે અને ફરાળ પણ કરતા હોય છે. તો આજે આપણે ફરાળી મીઠાઈ લઈને આવી ગયા છીએ. તો ફરાળી મીઠાઈમાં તો છે ને આપણે આ સિંગ છે, કાચી સિંગને આપણે ફોલી લેવાની છે અને તેની સાથે આપણે આ કાજુ બદામ છે. તો પહેલાં તો આપણે છે ને સિંગમાંથી આવી રીતના દાણા કાઢી લઈશું. તો સિંગદાણા આપણે ફોલી લીધા છે. તો આ સિંગદાણાને આપણે આડામાળા શેકી લેવાના છે. તો તેની માટે મેં ચૂલો સળગાવી દીધો છે. સિંગદાણા આપણે શેકાઈ ગયા છે તો આપણે નીચે ઉતારી લઈશું. તો આ કાજુને પણ આપણે આડામાળા શેકી લઈશું. તો મેં એક ગ્લાસમાં થોડું ઓછું પાણી ઉમેર્યું છે અને તેમાં આપણે આ બદામ ઉમેરી દઈશું. આ બદામ છે ને આપણે પાણીમાં બાફવાની છે. થોડી વાર માટે આપણે બફાવા દઈશું. તો બદામ આપણે બફાઈ ને ત્યાં સુધીમાં આપણે આ સિંગના ફોતરા કાઢી લેવાના છે. આવી જ રીતના આપણે બધા જ ફોતરા કાઢી લઈશું. તો આપણે સિંગદાણાને ફોતરા કાઢી લીધા છે અને આ બદામ છે ને આપણે ફોતરી નીકળે ને ત્યાં સુધી જ બાફવાની છે. તમે જોઈ શકો છો ફોતરા હવે નીકળી જાય છે. તો મેં આ મિક્સર જાર લીધું છે ને તેમાં આપણે આ સિંગદાણા ઉમેરી દઈશું. અને આ શેકેલા કાજુ પણ ઉમેરી દઈશું. અને મિક્સર જારનું ઢાંકણ ફિટ કરી સરસ રીતે મિક્સર જારમાં પીસી લઈશું. તો સિંગદાણા અને કાજુ આપણે મિક્સર જારમાં એડ કરી દીધું છે. પણ લાઈટ જતી રહી છે. લાઈટ આવે ને ત્યાં સુધીમાં આપણે બદામ ડીશમાં કાઢી લઈએ. બદામના ફોતરા આપણે કાઢી લઈએ. તો આપણે બદામના પણ ફોતરા કાઢી લીધા છે. તો હવે કાજુ અને સિંગદાણા પહેલાં આપણે મિક્સરમાં પીસી લઈશું. ત્યાર પછી આપણે આ બદામને પીસી લેવાની છે. કાજુ અને સિંગદાણા આપણે મિક્સરમાં પીસી લીધું અને બદામ પણ જો સરસ રીતે પીસાઈ ગઈ છે. તમે ઈચ્છો ને તો આ ભૂકાને ચાળણીથી ચાળી શકો છો, પણ મને અધકચરી ગાંગડિયાની ગમે છે એટલા માટે મેં નથી ચાળ્યો. તો આપણે બાઉલ રાખી દીધું છે અને બાઉલમાં આપણે 1 વાટકી જેટલી ખાંડ ઉમેરવાની છે. થોડું પાણી ઉમેર્યું છે અને 1 નાની વાટકી જેટલી ખાંડ છે. જો તમે ગળું વધારે ખાતા હોય ને તો વધારે ખાંડ ઉમેરી શકો છો. તો આપણે આ ખાંડની સરસ રીતે ચાળણી બનાવીશું. તો આપણે ચાળણી સરસ રીતે આવી ગઈ છે. તાર બનવા લાગ્યા છે. તો આપણે સિંગનો ભૂકો ઉમેરી દીધો છે અને આપણે નીચે ઉતારી લઈશું. ચાળણી છે ને બહુ વધારે આવી જશે ને બહુ કઠણ થઈ જશે. તો આપણે આ બદામનો ભૂકો પણ ઉમેરી દીધો છે.
આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. અને તમારે જો એલચી પાવડર પણ ઉમેરવો હોય ને તો ઉમેરી શકો છો. તો આ કઠણ થયેલા માવાને આપણે આ ડીશમાં ઉમેરી દઈશું. તો આપણે સરસ રીતે ડીશમાં સેટ કરી દીધું છે. તો આપણે કટ લગાવી દઈશું. અને હું તમને એક પીસ કાઢીને પણ બતાવું છું. તો આપણે આ સરસ રીતે સિંગ, કાજુ અને બદામની બરફી તૈયાર થઈ છે. એકદમ પોચી રૂ જેવી અને મસ્ત મજાની છે. આપણે સરસ મજાની આ બરફી બનીને રેડી થઈ છે, જે તમે ફરાળમાં પણ ખાઈ શકો છો. પણ હા, જો તમને મારો વિડીયો થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.